અમદાવાદ ખાડિયા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 23 જેટલા વાહનો બળીને ખાખ. અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 4 ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન પરિસરમાં આજે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા મુદ્દામાલના વાહનોમાં આ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આજે બપોરે અંદાજે સવારે 3:20 વાગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં આગ લાગી છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા એક મિની ફાઇટર, એક ગજરાજ, મોટું ફાયર ટેન્ડર, આશરે 10 જેટલા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં અંદાજે 50 જેટલા વાહનો ડિટેઇન કરીને રાખવામાં આવ્યા હતા. તેમાંથી આશરે 23 જેટલા વાહનો આ આગની લપેટમાં આવી ગયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જેની તપાસ હાલ ચાલુ છે. વધુ વિગતવાર માહિતી માટે આપણે વાત કરીશું ફાયર બ્રિગેડના અધિકારી સાથે. રિપોર્ટર મોસીન કુરેશી, અમદાવાદ. લગભગ 3:20 અમને કંટ્રોલ રૂમથી કોલ મળેલો કે ભાઈ આ રીતે ખાડિયા પોલીસ સ્ટેશનની અંદર ડિટેલ કરેલા વાહનની અંદર આગ લાગેલી છે. તે સાથે અમે એક મિની ફાઇટર ગજરાજ સાથે લગભગ 10 ફાયરમેન સાથે અહીંયા આવી પહોંચેલા. પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધેલી છે. હજુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું છે એના લીધે લાગી. 2 વ્હીકલ એટલે અંદાજે પેલા એ જે ડિટેલ કરેલા વ્હીકલ છે એ લગભગ 50 એકર છે, 50 જેવા.